તોડી નાખ્યું હતું. અને જો આ નીડલ છે ને આ રીતના નાખી અને એને આમાંથી આમાં ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગમાં. હવે જો સુરત આવી ગયા અને વ્લોગે સ્ટાર્ટ કરી દીધો ને અત્યારે હોસ્પિટલે હાલવા માંડ્યા. આજે 8:30 વાગી ગયા રવિવારના. ભાઈ એક ક્વેશ્ચન હતો, હું કહેતો હતો કે મારો ક્વેશ્ચન હતો. તો ક્વેશ્ચન એમ છે કે આપણે સુરતથી ગામડે જઈએ ને તો ગામડે હજી ઉતરીને પગ મૂકીને તો આપણું 100% ટેન્શન હોય ને 0-0 કેમ થઈ જાય, અને પછી ગામડેથી સુરત જવાનું હોય ને તો બસમાં બેસીએ ને તો એ 0નું પાછું 100% ટેન્શન કેમ થઈ જાય. મતલબ ગામડે એવું શું છે કે ટેન્શન બધું દૂર થઈ જાય. તમને ખબર હોય ને તો મને કમેન્ટ કરો ને ત્યાં હું હોસ્પિટલ પહોંચી જાઉં. તો ભાઈ અત્યારે વાગ્યા બપોરના 2 વાગી ગયા. આજે રવિવાર છે, બપોર 1 વાગે બંધ હોય, પણ પેશન્ટ એટલા આવી ગયા છે ને આજે એટલા એટલે ઘણો ને બહુ ઝાઝા આવી ગયા હતા. એટલે અત્યારે વાગી ગયા 3 વાગી ગયા છે. 3 નહીં, કેટલા વાગે? હા, 2:45 જેવું થઈ ગયું છે. જો 2:45 જેવું થઈ ગયું છે. એક છોકરો અહીંયા આવે, બોલો જિગ્નેશ જે અહીંયા રહે છે ને અહીંયા આવી જાય, પછી આપણે ઘરે જઈએ જમવાનું. બપોર પછી જોઈએ ત્યાં આડાવડા થાય જઈએ એકી. તો બાકી તો એખાદી વેબ સિરીઝ ડાઉનલોડ કરી છે, વેબ સિરીઝ જોવાનો પ્લાન છે. ઘરે જાય પછી ખબર પડે શું થાય એમ. બરોબર, હાલો હું નીકળું ઘરે. ઘરે જાવ એ પહેલાં બહુ દિવસથી ધાબા ઉપર આંટો મારવા નથી ગયો. એક રાઉન્ડ મારી લઈ અને ગામડે ગયો તો એ પહેલાં હું ગયો હતો. ઓહો, તડકો છો બસ. તો જો ઉભારો, બહાર કાઢવો પડશે ફોન ફોકસ કરવા. તડકો છે આજ તો ભાઈ, કાંઈ વાંધો નહીં. એમાં એવું છે, જો ઓવર પછી ક્યાંય આડાવડું જવાનું થાય, મિત્રનો કોઈનો ફોન આવી જાય તો જવાનું થાય તો જાય. બાકી તો વેબ સિરીઝ ડાઉનલોડ કરી છે અગાઉથી, કેમ કે મારા ગ્રુપમાં જે મિત્ર છે ને બધા ફ્રેન્ડ સર્કલ, અને દિવાળીમાં મેરેજ છે તો અત્યારે શોપિંગ હાલે છે. કેમ કે દિવાળી એટલે 4 મહિના બાકી, તો બધાને શોપિંગ હાલે છે ને તો રવિવારે બધાને ટાઈમ મળે, કેમ કે ધંધાવાળા હોય બધા, એટલે બધા આડાવાળા જવાના છે બધા. એટલે આજે હું એકલો છું, જોઈએ બપોર પછી કંઈક ટાઈમ કાઢશું. હાલો હવે હું જાઉં ઘરે. બરોબર, વેબ સિરીઝ જોતા હતા છે ને 5:30 વાગી ગયા. 3 એપિસોડ જોયા ને હજી 3 જોવાના છે. કંટાળો આવ્યો ને તો ઘડી કાંઈ બાલ્કનીમાં આવી ગયો. માહોલ બાહોલ જોવા, બસો ઊભી છે ને તાન ચડે બસો જોઈને આપણને. એવું છે, 3 એપિસોડ જોયા ને 3 જોવાના છે. કંટાળો આવે છે ફૂલ. વાગ્યા 5:30. The next day. ગુડ મોર્નિંગ ને બીજો દિવસ ઉગી ગયો ને ભાઈ. સવારમાં આજે 7 વાગ્યામાં બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે જવાનું છે દૂધ લેવા. જવાનું છે ને નીકળી ગયો છું દૂધ લેવા 3:30 લઈ. અને આજે કંઈ વરસાદ અત્યારે રાતે આવી ગયેલો છે એટલે રેનકોટ હારે લઈ લીધો છે. ઠંડી બહુ છે અત્યારે, એટલે ફટાફટ હું નીકળું દૂધ લેવા. ભાઈ વાગી ગયા જો 8:15. નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળો ને તો વરસાદ આવ્યો. છત્રી લાવતો તો ને ન લાવ્યો એવું થયું. અને પછી એક જગ્યાએ ઊભો રહ્યો ને હવે જો હાલવા માંડ્યો. 3-4 જગ્યાએ હોલ્ડ લેવો પડ્યો ત્યારે હું હોસ્પિટલે ગયો. મતલબ છત્રી લાવતો હતો ને લાવતો હું ન લેવો એવું થયું બધું. મતલબ વરસાદનું હતું જ નહીં, પણ અચાનક ઓલું વાદળું આવે ને સીધું વરસી ગયું ને એવું વરસ્યું ને મને. આજે પલાળી દીધો મને એટલો. જો અહીંયા જોવો કેટલો પલાળ્યો. અને હવે વાંધો નહીં, ગમે એમ કરીને 3-4 હોલ્ડ લઈને પહોંચી ગયો હું હોસ્પિટલ. વરસાદના લીધે ઘરે જવાનું મોડું થયું ને તો વરસાદ બંધ થયો ને તો હું ઘરે જવા નીકળ્યો ને તો હવે તમે વાતાવરણ પાછું જવો આગળ કેમ પણ પટ્ટો જો સીધો. બાકી એ જો પવન આગળ આવે છે, પવન ઊભો રહી ગયો ને તો એ સોંટી જવાનું છે, આગળ ગભરાટી બોલાવી દેવાનું છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ હું નીકળી જાઉં ઘરે. ને આ ઘરે પોગવા નહીં દે, તે થોડું કેવું ઘર પોગવા દે નહીં. કાંઈ કામ ન હોય ને ટાઈમ કેમ જાય ને એ ખબર જ ન રહે. અત્યારે કેટલા વાગી જાય ખબર? 5:30 વાગ્યા. મને સૂઈ ગયો હતો ને તો અત્યારે યાદ આવ્યું કે અમારે આ કામ કરવા જવાનું છે ને. જો આમાં નીડલ ક્રશ કરવાની હોય, મતલબ ઓલી નીડલ આવે ને, મતલબ આખી જેમ કે આ ઇન્જેક્શન છે બરાબર, આ નીડલ છે તો આને આમને એમ ન નાખવાનું હોય, આની અંદર ક્રશ કરવાની હોય એટલે અડધી બળી જાય ને પછી એને ફેંકી દેવાની હોય. તો એમાં જો પછી આવું થઈ જાય, જો આમાં દેખાય ને એવું. તો પણ હવે એનો વાયર છે ને મારે જો આમ તૂટી ગઈ છે એની પિન જોવા. તો મને અત્યારે યાદ આવ્યું કે મારે પિન લેવા જવાની છે. પિન લેવા જાવ અત્યારે ઇલેક્ટ્રિક્સની દુકાને, અને પછી ત્યાંથી અહીંયા આવીને આમાં સેટ કરીને પછી છે ને આમાં ઘણી બધી નીડલ મારે કાંઈ પડી છે, બહુ દિવસથી પેન્ડિંગ પડ્યું. એને કોઈ બધી નીડલને છે ને આમાં ક્રશ કરી. અને હાલો ને તમને આજે હું બતાવું વાળો કેમ ક્રશ કરું ને એ રીતે તમને બતાવું. પેલા પિન લઈ આવું ને પિન ચડાવી દઉં ને પછી તમને બતાવું. એટલે છે ને 1 કલાક રેખડા ને પછી પિન મળી જાય. આ પિન લાવવાની હતી
તો આનું નામે આપણને છે ને લેવા જાય ને ત્યારે આવડે નહીં. મેં શું કીધું ખબર, મેં કીધું વાયરનું ઓલું જોઈન્ટ કરવાનું પિન આવે ને અંદર નાખવાનું પ્લગમાં, એ પિન આપો, કમેન્ટ કરો અને શું કહેવાય ને તમે શું કહો ને મને હજી એનું નામ યાદ નથી આવતું. મને કમેન્ટ કરી દેજો કે આને કઈ પિન કહેવાય એમ. હવે ફટાફટ છે ને આ કેબલમાં પિન જોઈન કરી લઈ અને તમને બતાવું. હમણાં ઓલું નીડલ ક્રશ કરું ને તમને બતાવું. પહેલાં પિન હું જોઈન્ટ કરી. જો ભાઈ જોઈન્ટ કરી દીધી. હવે જોઈ લઈએ પેલા પાવર આવે કે નહીં ચેક કરી લઈએ. આ જાતી કેમ નથી? હા ગઈ. જો બરોબર. હવે છે ને એમાં કાંઈ નવું હોય નહીં. જો આ નીડલ છે બરોબર, અને આ કાઢ્યું અને પછી આ છે ને એને જો આવી રીતના અહીંયા આમ ક્રશ કરવાની હોય એટલે જો આવી રીતે બળી જાય બરોબર. પછી એને છે ને જો અહીંયા નાખવાની હોય અને આમ કરી દેવાનું એટલે આ કટિંગ થઈ જાય. જો અને એ જો આમાં વયા જાય, બળી ગઈ હોય નહીં, જો દેખાય સાવ સિમ્પલ હોય. એટલે શું હોય, અને બળી જાય ને એટલે ગમે એને હાથમાં પકડે ને તો ખૂટે નહીં અને જે યુઝ થયું હોય ને આગળનો પાર્ટ એ બધો ગાયબ થઈ જાય. અને પછી છે ને એ બધી આ બધું હોય ને જો આ બધી બળી ગયેલી નીડર એને જો આમાં નાખવાની હોય આની અંદર. મતલબ આની અંદર ઉભા રહેલો બતાવું. આની અંદર બહુ બધી છે બાયોમેડિકલ વેસ્ટ કહેવાય. જો છે ને આમાં લિક્વિડ હોય કેમિકલ, એની અંદર બધી બળી ગયેલી નાખી દેવાની. આ રીતના હોય ભાઈ. ઉભા રહેલો નીડલ બતાવું. ઇન્જેક્શન દે તો બીજું ઇન્જેક્શન છે અમારી પાસે. જો આ રીતના કરી દેવાની. એવી લાઇટ થાય અંદર, તીખારા થાય. જો બળી ગઈ કેટલી થઈ ગઈ, જો કપાઈ ગઈ ને હાવ. જો હવે એને અહીંયા નાખી દેવાનું અને આ લીવર દબાવવાનું. જો તૂટી ગયું પછી આના બાયોમેડિકલમાં નાખી દેવાનું. તો એક્ઝામ્પલ જો આ નીડલ છે, જો આ નીડલ છે ને ખાલી, તો આને આ રીતના કરવા. આને કઈ રીતના કરવાનું એને મેં તોડી નાખ્યું હતું. અને જો આ નીડલ છે ને આ રીતના નાખી અને એને આમાંથી આમાં નાખી દેવાનું એટલે એ જો અહીંયા આવી જાય. તો આવ સિમ્પલ હોય. ફટાફટમાં છે ને જેટલી બધી છે ને એ બધી કરી નાખું, બંધ કરી દઉં. ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 9:30 જેવું થઈ ગયું છે ને આપણે વ્લોગે હવે અહીંયા બંધ કરી દઈએ છીએ. અને ભાઈ શું કહું તમને કે નાનો એવો વ્લોગર છું ભાઈ, સપોર્ટ કરો તો વધારે સારું. શું કહેવાય, ઘરના જ હજી સપોર્ટ નથી કરતા. ઘરના મતલબ મારા ઘરના નહીં, મારા ઘરે બધા જોવે. મતલબ ફ્રેન્ડ સર્કલ છે મારું પોતાનું, મારા સગા સંબંધી છે, બધાએ સબસ્ક્રાઈબ કરેલું છે પણ વિડીયો નથી જોતા. લાઇકની વાત તો દૂર, મતલબ ગણો ને તો વોટ્સઅપમાં સ્ટોરી આપણે મૂકીએ ને વિડીયોની તો 100-150 જણાનો વ્યૂ આવે. 100-150 જણા વોટ્સઅપ સ્ટેટસ જોયા પણ હજી વિડીયો જોતા જ નથી કોઈ, લાઇક કોઈ કરતા જ નથી. કે તમે ઘરના જ સપોર્ટ કરશો, ફ્રેન્ડ સર્કલ જ સપોર્ટ કરશો તો કંઈક મારું કંઈક થાય નાના મોટું. તો થોડો ઘણો સપોર્ટ એ કરો. અને વહેલો વિડીયો બંધ કરી દઈએ અહીંયા અને કાલે નવો વિડીયો ચાલુ કરશું. ત્યાં સુધીમાં રામે રામ મંડળીને અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.